નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં છો. હવે મિત્રો, ઘણીવાર એવું થાય કે પ્રેક્ટિસ મારે કરવી છે, બરોબર છે, પણ એક સાચી રાહ મળી જાય ને તો બેડો પાર થઈ જાય. તમારી પાસેથી મારે રોજની 10 મિનિટ જોઈશ. આપી શકશો? યસ ઓર નો કમેન્ટ સેક્શનમાં કહો કે હા સાહેબ હું આપી શકીશ, તો હું તમને માનું. 10 મિનિટ તમારે આપવાનું છે. હું જે રીતે પ્રેક્ટિસ કહું એ જ રીતે આજની આ પ્રેક્ટિસ તમને ત્રણ એમાંથી કોઈ પણ એક પસંદ કરીને તમે કાલથી ચાલુ કરી શકો છો. રેડી? એમાં ત્રીજી છે ને બહુ મસ્ત છે. જુઓ તમે, હું તમને અંગ્રેજી બોલતા કરી દઈશ. કદાચ તમે ભણ્યાય નહીં હોય ને, બરોબર છે, ભૂતકાળમાં, અત્યારે તમારે ભણેલું હોવું જોઈએ તો પણ તમે અંગ્રેજી બોલતા થઈ જશો. એ મારી જવાબદારી છે. પણ પ્રેક્ટિસ હું રીતે કહું પછી કાલ હવે તમને પૂછું પ્રેક્ટિસ કઈ રીતે, તો કે ના, એમ ન થાય. એવરી ડે યુ શુડ ફોલો ધ રૂલ, અધરવાઇઝ યુ વિલ નોટ સ્પીક ઇંગ્લિશ જિંદગીમાં. જો જિંદગીમાં ઇંગ્લિશ બોલવું છે તો હું જે પદ્ધતિ તમને આજે કહેવાનો છું એ પદ્ધતિને ફોલો કરો સાહેબ. દિલથી, મનથી, તનથી, જે રીતે કરો એ પણ કરવાની છે. શરૂઆત કરીએ સાહેબ આજના મસ્ત મજાના લેક્ચરની. તો એની પહેલા તમારે વિડીયોને લાઈક કરી દેવાનો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અને 1 થી 45 લેક્ચર ઓલરેડી અપલોડ થઈ ગયા છે, તો પહેલેથી છેલ્લે સુધી જોવા માંડજો. અને સાથે સાથે તમને હું આ ત્રણ રીતે પ્રેક્ટિસ કરાવીશ. તમે કયા લેવલ ઉપર છો ત્યાંથી રોજે ઇંગ્લિશમાં જ થોટ, ઇંગ્લિશમાં જ વિચારો, ઇંગ્લિશમાં જ બોલો. કોઈ ટોપિક ઉપર ઇંગ્લિશમાં જ વાતચીત કરો. કોની સામે? અરીસાની સામે. કોની સામે? કેમેરાની સામે. સેલ્ફી કેમેરો હોય છે, બરોબર, એની સામે કઈ રીતે વાત કરવી. તો જો હવે એમનો તમને પહેલો ઉદાહરણ તમને આપું છું. શું ખબર છે? ટોકિંગ અબાઉટ માય સ્કૂલ. એ તમે વર્તમાનમાં બોલી શકો, અત્યારે સ્કૂલમાં હોય તો, ભૂતકાળમાં બોલી શકો, અને ભવિષ્યમાં જો જવાનું તો ઠીક છે, પણ આ બે કાળમાં બોલવાનું શરૂઆત. હવે તમે અત્યારે જોબ કરો, જાઓ, મને કહો કેમ કે તમારા સ્કૂલ વિશે બોલો, તો મારી સ્કૂલ વિશે બોલો કે તમે જ્યારે ભણતા હતા, તો મારે એ બધું ભૂતકાળમાં બોલવું પડે. અત્યારે જ કે હું નિહાળ જાતો નથી, તમે અત્યારે જાતા હોય તો તમે નિહાળ વિશે, તમે તમારા બિઝનેસ વિશે બોલી શકો, કોઈ પણ રીતે. આ તો મેં જસ્ટ એક કીધું છે કે ટોકિંગ અબાઉટ માય સ્કૂલ, કઈ રીતે વાતચીત કરવાની, તો ક્યાંક સેન્ટેન્સીસ કેમ બન્યા છે, એ બધી વસ્તુ આપણે 1 થી 45 લેક્ચરમાં મેં ક્લિયર કરાવ્યું છે. હવે એ બધી વાક્ય રચનાઓને તડકે મૂકવાની, કારણ કે આપણે બહુ પ્રેક્ટિસ કરી લીધી છે. હવે આપણા મગજમાં સીધા થોટ ઇંગ્લિશમાં જ આવવા જોઈએ. માય નેમ ઇઝ વિજય, તો કેમ મારે વિચારવું ન પડ્યું ગુજરાતીમાં? નહીં. ઓકે, હું અત્યારે શિક્ષક છું, આઈ એમ અ ટીચર, હું ઇંગ્લિશ ભણાવું છું, આઈ ટીચ ઇંગ્લિશ, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ રાઈટ નાઉ. ઓકે, તો આ રીતે બધા સેન્ટેન્સીસ બોલવાનું. જો સિમ્પલ છે, હેલો, તમારું શું નામ છે, તમને એક ખાલી ફર્મો આપું છું, એક મેથડ આપું છું. આ મેથડ પ્રમાણે, આ તો ડેમો છે હો, તમે તમારા વર્ડ્સમાં, તમે તમારા શબ્દોમાં અરીસાની સામે, સેલ્ફી કેમેરાની સામે બોલી શકો છો. આ થોડી ઘણી ભૂલ થઈ તો બીવા નહીં, ડરને કા નહીં. ડર ગયા સમજો વો મર ગયા, તો સમજી લેવાનું, ડરવાનું નથી બોલતી વખતે. હેલો, માય નેમ ઇઝ નેહા. નેહાના નામની જે છોકરી છે એની આખી કથા કરી છે. I study in 9th class. મતલબ કે હું 9th ક્લાસમાં ભણું છું. ચાલે હે ને. માય સ્કૂલ નેમ ઇઝ, જો તમે તમારા વિશે બોલી શકશો, માય સ્કૂલ નેમ ઇઝ ડિવાઇન સ્કૂલ. હા, ડિવાઇન એ મારી સ્કૂલ છે. એડમિશન ઓપન થઈ ગયા છે, એડમિશન લઈ લેજો સાહેબ. હોસ્ટેલ ફેસિલિટીઝ અવેલેબલ છે રાજકોટમાં. ઓકે, ડિવાઇન સ્કૂલ. પછી ઇટ ઇઝ વેરી બિગ એન્ડ બ્યુટીફુલ, એ એકદમ મોટી અને એકદમ સુંદર છે. જોજો, તમે તમારા વિશે, તમારી સ્કૂલ વિશે બોલી જાઓ. સ્કૂલ નાની હોય તો કહેવાનું ઇટ ઇઝ વેરી સ્મોલ એન્ડ બ્યુટીફુલ. રેડી? ત્યારબાદ શું કે છે? હવે ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કરીને તમે ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો. ધેર આર ક્લાસરૂમ્સ, ત્યાં ક્લાસરૂમ્સ છે. અ લાઇબ્રેરી એટલે એક લાઇબ્રેરી છે. અ સાયન્સ લેબ એટલે એક સાયન્સ લેબ છે. અ કમ્પ્યુટર લેબ એટલે એક કમ્પ્યુટર લેબ છે. વી હેવ અ હ્યુજ એટલે બહુ જ મોટું, બહુ જ વિશાળ. શું કીધું છે? વી હેવ હ્યુજ પ્લેગ્રાઉન્ડ, અમારી પાસે એક બહુ મોટું પ્લેગ્રાઉન્ડ છે, બહુ મોટું ગ્રાઉન્ડ છે. વેર એટલે થાય કે જ્યાં. આ ઓલું છે WH વાળા, પણ કંજક્શન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. રેડી? કે જ્યાં વી પ્લે, અમે રમીએ છીએ. સાદો વર્તમાન કાળ યાદ કરો. વી પ્લે ફૂટબોલ એન્ડ રન એ રેસીસ, અને અમે ઘણી બધી રેસીસ રાખીએ છીએ દોડવાની, બરોબર છે. આફ્ટર એવરી મોર્નિંગ, દર રવિવારે, દર સવારમાં, વી હેવ અ સ્કૂલ એસેમ્બલી, અમારે સ્કૂલ એસેમ્બલી હોય છે, બરોબર છે. વિથ પ્રેયર્સ એન્ડ થોટ્સ ઓફ ધ ડે, સુવિચારો અને
પ્રાર્થનાઓથી અમારી આખી એસેમ્બલી હોય છે ને, મજા જૂની યાદો તાજા થઈ જશે. જોજો તમે. માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ. મારો ફેવરિટ વિષય, મારો સબ્જેક્ટ ફેવરિટ છે ઇંગ્લિશ છે. બીકોઝ કારણ કે આઈ લવ સ્પીકિંગ, રીડિંગ સ્ટોરીઝ એન્ડ લર્નિંગ ન્યૂ વર્ડ્સ. એટલા માટે મને આ અંગ્રેજી ભાષા ખૂબ જ ગમે છે. આવા સેન્ટેન્સીસ બોલવાના, ઇંગ્લિશમાં જ બોલવાના. હું એમ કહું તમે આ રીતના, પણ જે રીતના બોલો છો ને એ રીતના બોલો, પણ અરીસાની સામે તમારી કોકની તમે કોકની સામે બોલો, અરીસાની સામે બોલો. આ એકની એક વાત એટલા માટે કરું છું કે એનાથી ઇમ્પ્રુવમેન્ટ આવશે. એના પછી આગળ છે સમટાઈમ્સ, એટલે ક્યારેક our teacher makes us act out એટલે એક્ટિંગ કરે છે, એક્ટ આઉટ ડાયલોગ્સ એન્ડ પ્લે વર્ડ ગેમ્સ. હવે ઘણી વાર છે અમારા ટીચર છે એ આવું ડાયલોગ બાજીને મતલબ ગેમો રમાડે છે બરોબર છે, અને વર્ડ ગેમ પણ અમને રમાડે છે. વી ઓલ્સો સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ, એટલે આપણે આપણી નિશાળ હોય, આપણી સ્કૂલ હોય, તેમાં આપણે ઘણી બધી જે ફેસ્ટિવલ્સ છે એનું આપણે સેલિબ્રેશન કરતા હોઈએ છીએ. તો વી સેલિબ્રેટ ફેસ્ટિવલ્સ, એન્યુઅલ ડેઝ, જે આપણે એન્યુઅલ ડેઝ છે એને ઉજવીએ છીએ, એન્ડ સ્પોર્ટ્સ ડે વિથ ગ્રેટ જોય, એકદમ આનંદથી અમે ઉજવીએ છીએ. રેડી? ઓકે. અવર ટીચર આર કાઇન્ડ, અમારા જે શિક્ષકો છે એકદમ દયાળુ ભાઈ, એકદમ દયાળુ. તમારા શિક્ષકો દયાળુ હતા? ફ્રેન્ડલી, બધા ફ્રેન્ડલી નેચરના છે. એન્ડ ઓલવેઝ રેડી ટુ હેલ્પ અસ, અને હંમેશા તૈયાર હોય છે અમને મદદ કરવા માટે. ઓકે. આઈ ફીલ પ્રાઉડ, મને પ્રાઉડ ફીલ થાય છે. શું કે ટુ વિયર એટલે પહેરવું, ટુ વિયર માય સ્કૂલ યુનિફોર્મ, મને આનંદ થાય છે કે હું મારો સ્કૂલનો યુનિફોર્મ પહેરું છું, મને પ્રાઉડ ફીલ થાય છે. લાસ્ટ લાઈન કે છે આઈ એન્જોય ગોઈંગ ટુ સ્કૂલ એવરી ડે એન્ડ આઈ નેવર વોન્ટ ટુ મિસ અ સિંગલ ડે. મને એમ કીધું છે કે આઈ એન્જોય, મને આનંદ આવે છે ગોઈંગ ટુ સ્કૂલ, નિશાળે જવાનો એવરી ડે, અને હું ક્યારેય પણ એક સિંગલ ડે મિસ કરવાનું વિચારતો નથી કે મારે દરરોજ સ્કૂલે જવું છે. કારણ કે અત્યારે ઘણા બધા લોકોને બળ પડતું હોય નિશાળ જવાનું, પણ સ્કૂલ પૂરી થઈ જાય ને પછી એવી યાદ આવે ને યાર, નિશાળ હતી, સ્કૂલ હતી. રેડી? તો આ રીતે મેં તમને એક ફર્મો આપ્યો, તો તમે તમારા સ્કૂલ વિશે બોલી શકો. હવે આને આ ભૂતકાળમાં બોલવું હોય તો hello, my name is Neha. I studied in that call in Divine School. It was very big and beautiful. There were many classroom, libraries. બધું ભૂતકાળમાં કરી નાખવાનું. તો તમે ભૂતકાળમાં બોલવા માંગો છો તો was one ને V2 નો ઉપયોગ કરીને સેન્ટેન્સીસ બનાવો, પણ બનાવો. આ પહેલો મુદ્દો. નંબર 2 જોજો, નંબર 2 બીજો, તમે કયા ટોપિક વિશે બોલી શકો આઈડિયા આપું છું, પરંતુ એની પહેલા સ્પોકન ઇંગ્લિશની બુક તમારે જોશે. કારણ કે આ બધી વસ્તુઓ વિચારવી છે, આ બધી વસ્તુઓ બનાવવી છે, તો એના બધુંય રાજ છે એ આ દેવ સત્યમાં આપેલું છે. આખું પૂરેપૂરું રાજ તમને દેવ સત્યમાં આપેલું છે. નંબર ઉપર કોલ કરો, મેસેજ કરો, અને આ બુક છે ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇઝમાં મળે છે. સાહેબ મંગાવી લ્યો, તમે પણ આ બધાની જેમ અંગ્રેજી બોલી શકશો આ બુકની મદદથી, એ હું તમને ગેરંટી આપું છું. કારણ કે મારી 3 વર્ષની મહેનત આમાં આપેલી છે. સાથે સાથે એક્સપ્લેનેશન તો છે જ, પણ આપણે તકલીફ સૌથી વધારે પડતી હોય ને, તો એ તકલીફ શેમાં પડે છે? તો કે તકલીફ પડે છે સાહેબ આપણને પહેલામાં શબ્દ ભંડોળમાં, તો 3000 થી વધારે શબ્દો પણ તમને આમાં આપેલા છે. તો ખાસ મુલાકાત લઈ લેજો. આ નંબર છે, અત્યારે જ કોલ કરી, મેસેજ કરી અને બુક છે એ બુક કરી દો અને તમે મંગાવી લ્યો. બીજું છે ટોકિંગ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ. ભલે નાનકડો ટોપિક છે, ઈઝી ટોપિક છે, પણ બોલવાનું. શરૂઆત ક્યાંકથી કરશો તો તમને રિઝલ્ટ મળશે. શું છે? હાય એવરીવન, હેલો એવરીવન, આઈ એમ હર્ષ, હું હર્ષ છું. એન્ડ ટુડે આઈ વોન્ટ ટુ ટેલ, હવે આઈ વોન્ટ ટુ ટેલ યાદ કરો, મારે કેવું છે, ઈચ્છા દર્શાવે છે. આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ, મારે આજે મારા બેસ્ટ ફ્રેન્ડ વિશે તમને કેવું છે. આઈ વોન્ટ ટુ ટેલ યુ, આઈ વોન્ટ ટુ સ્પીક, આઈ વોન્ટ ટુ ડ્રાઈવ, આઈ વોન્ટ ટુ રીડ, આઈ વોન્ટ ટુ, મતલબ મારે કોઈ કામ કરવું છે, તો આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ, મારે તમને મારા મિત્ર વિશે કેવું છે. હિઝ નેમ ઇઝ દેવ, એનું નામ છે દેવ. હી ઇઝ 14 years old, તે 14 વર્ષનો છે. જસ્ટ લાઈક મી, એટલે એ 14 વર્ષનો છે, બે હારે જ ભણે છે. હે શું કોઈની ઉંમર બતાવી તો તમે કહી શકો હી ઇઝ 14 years old. કેટલા? 14 years. ધ્યાન રાખજો, આ બધી વસ્તુ તમારે બોલવાની છે, બોલશો તો આવડશે. એના પછી છે વી સ્ટડી ઇન સેમ ક્લાસ,
વી સ્ટડી એટલે કે અમે ભણીએ છીએ સેમ ક્લાસ એટલે સેમ ક્લાસમાં, એન્ડ સીટ ઓન ધ સેમ બેન્ચ, અને અમે એક જ બેન્ચમાં બેસીએ છીએ. જોજો, વી સીટ ઓન ધ સેમ બેન્ચ, અમે એક જ બેન્ચમાં બેસીએ છીએ. દેવ ઇઝ વેરી ઓનેસ્ટ, અને ઓનેસ્ટ નો વચ્ચે ઓનેસ્ટ વટાય. દેવ ઇઝ વેરી ઓનેસ્ટ, એકદમ પ્રામાણિક છે. હેલ્પફુલ એટલે મદદગાર છે. એન્ડ ઓલવેઝ સ્માઇલિંગ, અને હંમેશા એ સ્માઇલ જ કરે છે. ઓકે, આગળ વધીએ. હી ઇઝ ગુડ, જો મારા મિત્ર વિશે જ વાત કરું છું. હી ઇઝ ગુડ એટ સ્ટડીઝ, ભણવામાં બહુ હોશિયાર છે, સારો છે. એન્ડ ઓલ્સો લવ્સ પ્લેઇંગ ક્રિકેટ, અને હંમેશા એને ક્રિકેટ રમવું પણ ખૂબ જ ગમે છે. આગળ વધીએ. વી પ્લે ટુગેધર, અમે સાથે રમીએ છીએ. એવરી ઇવનિંગ આફ્ટર સ્કૂલ, સ્કૂલની પછી અમે બધા સાથે રમીએ છીએ. આગળ છે. વી ઓલ્સો સ્ટડી ટુગેધર, અમે સાથે ભણીએ છીએ. બિફોર એક્ઝામ્સ, એક્ઝામની પહેલા તો ભી પડી હોય તો ક્યાં ભણવું જ પડે. એન્ડ હેલ્પ ઈચ અધર, અને એકબીજાની મદદ કરીએ છીએ. પરીક્ષા પહેલા, પરીક્ષામાં મદદ નથી કરતા. અધર અન્ડરસ્ટેન્ડ ઈચ અધર, સોરી અધર ક્યાં, ઈચ અધર એટલે એકબીજા સાથે. અન્ડરસ્ટેન્ડ ડિફિકલ્ટ ટોપિક્સ, અને એકબીજા સાથે અમે મળી અને જે અઘરા ટોપિક છે એને એક સાથે મળીને અમે સોલ્વ કરીએ છીએ. વેન આઈ એમ સેડ, જ્યારે હું હું દુઃખી હોય છું. દે ઓલવેઝ ચીયર્સ મી, હંમેશા મને પ્રોત્સાહન આપે છે અને ચીયર્સ કરે છે. વિથ જોક્સ એન્ડ મોટિવેશનલ ટોક, એ હંમેશા દેવ મને મોટિવેશનલ સ્ટોરી કહીને, મોટિવેશનલ વાતો કહીને, જોક્સ કહીને મારું મૂડ છે એ ઠીક કરી દેશે. હી નેવર મેક્સ ફન ઓફ એનીવન, એ કોઈ દિવસ કોઈનું છે મતલબ શું કહેવાય, મજાક નથી ઉડાડતો, બરોબર છે. એન્ડ ઓલવેઝ રિસ્પેક્ટ એલ્ડર્સ, અને હંમેશા મોટા લોકોની રિસ્પેક્ટ કરે છે. ઓન સન્ડે અને રવિવારે વી વિઝિટ ધ લાઇબ્રેરી એન્ડ રીડ કોમિક બુક્સ, અમે શું કહેવાય દર રવિવારે લાઇબ્રેરીની વિઝિટ કરીએ છીએ અને કોમિક બુક છે એ અમે વાંચીએ છીએ. દેવ ઇઝ મોર લાઈક અ બ્રધર ટુ મી ધેન જસ્ટ અ ફ્રેન્ડ, દેવ છે ને એ ફ્રેન્ડ કરતા પણ મારો ભાઈ વધારે છે ને એવો એની સાથે મારો બોન્ડ છે. આઈ એમ લકી, હું એકદમ લકી છું કે ટુ હેવ સચ અ લોયલ એન્ડ કેરિંગ ફ્રેન્ડ ઇન માય લાઈફ, કે સરસ મજાનો કેરિંગ અને સરસ મજાનો લોયલ ફ્રેન્ડ છે એ મને એક મળ્યો છે. તો ખાસ તમે તમારા મિત્ર, તમે તમારા ફેમિલી વિશે કોઈ પણ વિશે બોલી શકો છો. કોઈ વ્યક્તિ, પોસ્ટમેન હોય, કોઈ પણ કાર્પેન્ટર હોય, કોઈ વ્યક્તિ વિશે તમે 5-7 વાક્ય બોલવા પડશે. ઇંગ્લિશમાં જ, ગુજરાતીમાં નહીં બોલવાનું. ત્રીજું આપણે જોઈએ એની પહેલા તો એક નવો લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ટૂંક જ સમયમાં લોન્ચિંગ કરી રહ્યા છે, એકદમ પહેલેથી છેલ્લે સુધીનો, બરોબર છે. પણ મારી ટીમ સાથેનું લાઈવ લેક્ચર આવશે, બરોબર છે. તો ખાસ આની ઉપર ફોકસ કરજો. અને જો હજી તમે મારા 2 લાઈવ લેક્ચર્સ, એક આ લાઈવ લેક્ચર આવશે જેમાં દર મહિનાની 1લી તારીખે એક લાઈવ લેક્ચર આવશે, એમની પ્રાઇસ 999 છે અને રેકોર્ડેડ કોર્સની પ્રાઇસ છે 749 રૂપિયા છે. તો આ કોઈ પણ એક કોર્સ પરચેસ કરી શકો છો અને તમારું અંગ્રેજી એકદમ ટોપ ઉપર લઈ જઈ શકો છો. આ કોર્સ બંને તમને હેલ્પ કરી શકશે. ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ પરચેસ કરી અને પોતાનું અંગ્રેજીનું સપનું સાકાર કર્યું છે. આ નંબર છે, કોલ કરો, મેસેજ કરો, વધારે ઇન્ફોર્મેશન લઈ લો, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો અને તમે ત્યાંથી પણ પરચેસ કરી શકો છો. ત્રીજું અને ફાઇનલ, ટોકિંગ અબાઉટ માય ફેવરિટ ફેસ્ટિવલ. હવે કોઈ પણ એક ફેસ્ટિવલ હોય જે તમને ગમતો હોય તો એના વિશે પણ 4-5 વાક્ય તમે બનાવી શકો છો. જો શરૂઆત કરીએ. વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ નું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો. હેલો ફ્રેન્ડ્સ, ત્યાંથી શરૂઆત કરવાની. આઈ એમ રવિ, મારું નામ રવિ છે, હું રવિ છું. માય ફેવરિટ ફેસ્ટિવલ ઇઝ દિવાળી ઓર દીપાવલી, બરોબર છે. અને ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ, મતલબ કે લાઇટોનો તહેવાર છે જ ને ભાઈ. દિવાળી કોને ના ગમે. હવે જુઓ ઈ કયા મહિનામાં આવે છે, કયો તહેવાર, ઈ કેવું હોય તો ઇટ કમ્સ, એટલે કે તે આવે છે ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર ઓર નવેમ્બર એવરી યર. તે આ તહેવાર છે એ ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં હંમેશા આવે છે. બિફોર દિવાળી પહેલા વી ક્લીન, અમે સાફ કરીએ છીએ અવર એન્ટાયર હાઉસ, અમારું આખું ઘર સાફ કરીએ છીએ ધૂજારા. એન્ડ ડેકોરેટ, અને શણગારીએ છીએ ઇટ વિથ લાઇટ એન્ડ લેન્ટન્સ એન્ડ રંગોળી. અમે અમારું પહેલા તો ઘર સાફ કરીએ, પછી અમે એને દીવડાઓથી કે પછી અમે એને મતલબ નવા ઓલા પેલા કહેવાય ને કે ઝુમરિયાઓથી, લાઇટોથી, દીવડાઓથી અમે અમારું ઘર શણગારીએ છીએ. વી ઓલ્સો બાય ન્યૂ ક્લોથ્સ, અમે નવા કપડાં ખરીદીએ છીએ, સ્વીટ્સ ખરીદીએ છીએ, ગિફ્ટ્સ ખરીદીએ છીએ ફોર ફ્રેન્ડ્સ
એન્ડ રિલેટિવ્સ. અમે અમારા મિત્રો માટે, અમે અમારા ભાઈ બહેનો માટે અમે નવા નવા કપડાં ગિફ્ટો ખરીદી છીએ. ઓન દીપાવલી, દિવાળીના દિવસે વી વર્શિપ ગોડેસ લક્ષ્મી એન્ડ લોર્ડ ગણેશા ફોર વેલ્થ એન્ડ હેપીનેસ. શું કે છે કે દિવાળીના દિવસે વી વર્શિપ એટલે પૂજા કરવી. ગોડેસ એટલે કે ભગવાન. જે સ્ત્રીઓમાં ભગવાન હોય ને એને ગોડેસ કહેવાય, અને પુરુષમાં જે ભગવાન હોય ને એને ગોડ કહેવાય. ગોડેસ લક્ષ્મી એન્ડ લોર્ડ ગણેશા, ગણેશાની અમે પ્રાર્થના કરીએ છીએ વેલ્થ એન્ડ હેપીનેસ. વેલ્થ અને હેપીનેસ માટે અમે શું કહેવાય પ્રાર્થના કરીએ છીએ. એટ નાઇટ, અને સાંજે વી લાઇટ દિયાઝ એટલે કે તમને ખબર જ છે એને લેમ્પય કહેવાય છે. વિથ દિયાઝ, કેન્ડલ્સ એન્ડ કલરફુલ લાઇટ્સ ઓલ અરાઉન્ડ ધ હાઉસ. મતલબ કે અમે છે એ અમારા દિવાળીના દિવસે રાત્રે દિયાઝ જલાવીને, કેન્ડલ્સ જલાવીને અને કલરફુલ લાઇટ્સ દ્વારા અમે આખા ઘરને શણગારીએ છીએ. આઈ લવ વોચિંગ ફાયરવર્ક્સ. ઉપર જઈને ધડાધડી થાય ને એ, એટલે કે મને એ બહુ ગમે છે વોચ જોવું. અને બર્સ્ટિંગ એટલે કે ફોડવું ક્રેકર્સ વિથ માય કઝિન, અને મારા કઝિન સાથે ફટાકડા ફોડવાનો પણ મને ખૂબ જ આનંદ આવે છે. વી ઓલ્સો વિઝિટ અવર રિલેટિવ એન્ડ શેર સ્વીટ્સ એન્ડ સ્નેક્સ. મતલબ કે અમે અમારા વિઝિટ કરીએ છીએ અમારા રિલેટિવ્સના ઘરે જઈને, અને એકબીજા સાથે મીઠાઈને આપલે કરીએ છીએ, મું મીઠા કરાવીએ છીએ, અને નાસ્તો પણ આજુબાજુમાં બાટી અને ભેગા મળીને ખાઈએ છીએ. દિવાળી બ્રિંગ્સ જોય, ફન એન્ડ હેપીનેસ ટુ એવરીવન. દિવાળી છે એ શું લઈને આવે છે? આનંદ, ફન એન્ડ હેપીનેસ ટુ એવરીવન. બધાના જીવનમાં બધી વસ્તુઓ લઈને આવે છે. ઇટ ઇઝ નોટ જસ્ટ અ ફેસ્ટિવલ. આ ખાલી ફેસ્ટિવલ જ નથી, ખાલી તહેવાર જ નથી. ઇટ ઇઝ અ ટાઈમ ફોર ટુગેધરનેસ, લવ એન્ડ પોઝિટિવિટી. બધાને સાથે થવું, લવ, પ્રેમ બાંટવો અને પોઝિટિવિટી છે એકબીજા સાથે શેર કરવી, એનો તહેવાર છે. આઈ વેઇટ ફોર ધીસ ફેસ્ટિવલ એવરી યર વિથ ગ્રેટ એક્સાઇટમેન્ટ. હું દર વર્ષે આ તહેવાર આવે એની રાહ જોતો હોઉં છું. તમે જોવો છો? ઓકે, તો આ રીતે તમે કોઈ પણ જે છે એ સરસ મજાના ટોપિક ઉપર તમે બોલી શકો છો. અને ટોપિક ઉપર બોલવા માટે સાહેબ પ્રેક્ટિસ અને વોકેબ્યુલરીની જરૂર પડે તો પીડીએફ છે 3 સાહેબ. હજી સુધી તમે નથી 3 ને પ્લસ છે એ વર્બની પીડીએફ 4 પીડીએફ 299 રૂપિયા છે. આ ક્યુઆર કોડને સ્કેન કરો, સ્કેન કરીને 299 રૂપીસ ટ્રાન્સફર કરીને પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો, એટલે 4 પીડીએફ છે એ તમને તરત જ મોકલાવી દેવામાં આવશે. તો ખાસ જોઈ લેજો. વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો. આ નંબર ઉપર એક મેસેજ કરો, મેસેજ કરી અને હાય હેલો કરી દેશો એટલે તરત જ વોટ્સઅપ ચેનલમાં એક લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો, તરત જ તમને એમાં જોડાઈ જશો. ટેલિગ્રામ તેમજ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો કરવાનું ભૂલતા નહીં. બરોબર છે? કેવો લાગ્યો વિડીયો એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. 10 મિનિટ આ કોઈ પણ ટોપિકમાંથી તમે બોલી શકશો તો તમને ખૂબ જ આનંદ થશે અને ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ આવશે. વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મળીએ છીએ નવા લેક્ચરમાં, પણ આ રીતે પ્રેક્ટિસ કરતા રહેજો. બરોબર? સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર બટન દિલડું કમેન્ટ સેક્શનમાં મૂકી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.